નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપણી આજની ખાસ વાર્તામાં. આજે આપણે કેવા ટૂંકી વાર્તા સાંભળવા જઈ રહ્યા છીએ જે તમારા હૃદયને સ્પર્શી જશે અને મનમાં ઊંડા વિચારો જગાવશે. પૂજા હંમેશા અભ્યાસમાં પ્રથમ આવતી હતી. તે આગળ બીએટેક કરવા માંગતી હતી, પરંતુ તેના ભાઈ અને ભાભી બિલકુલ નહોતા ઈચ્છતા કે તે આગળ અભ્યાસ કરે. આથી પૂજા ભાઈ અનિલ તેની માતા સુમિત્રાને ઉશ્કેરવા શરૂ કર્યું. મમ્મી, આ પૂજાને બીએટેક કરવાની શું જરૂર છે? તમે જેટલા રૂપિયા તેના અભ્યાસમાં ખર્ચશો તેટલા તો તેના લગ્નમાં થઈ જશે, અનિલે કહ્યું. સુમિત્રાજીએ જવાબ આપ્યો, અનિલ બેટા, તું આવું કેમ બોલે છે? તું તો સારી રીતે જાણે છે કે તારી બહેન અભ્યાસમાં કેટલી હોશિયાર છે. તો અનિલે તેને સમજાવવાની કોશિશ કરતા કહ્યું, અરે મમ્મી, તમે મારી વાત સમજવાની કોશિશ કરો. તેણે બીએટેક કરવાની આપણે કોઈ ફાયદો નહીં થાય. બીએટેક કરીને તે કાલે સાસરે ચાલી જશે અને જે કમાશે તે પોતાના સાસરીઓને આપશે. તો પછી તેના ઉપર આટલો ખર્ચો કેમ કરવો? જો બેટા, હું તારાથી પ્રેમ કરું છું, પણ તેનો મતલબ તે નથી કે તારી ખોટી વાત પણ માની લઉં. તને તો અભ્યાસ સાથે કોઈ લેવા દેવા ન હતું, અને જ્યારે તારી બહેન અભ્યાસ કરી અને પોતાના પગ ઉપર ઊભી થઈને માતા પિતાનું નામ રોશન કરવા માંગે છે, તો તું તેનાથી પણ બળી રહ્યો છે. સુમિત્રાજીએ સમજાવતા કહ્યું. પછી તેમણે ઉમેર્યું, જો અનિલ બેટા, તે અત્યાર સુધી મને જે કહ્યું હતું તે હું માનતી આવી છું, પરંતુ આ પૂજાના ભવિષ્યનો સવાલ છે. આથી આપણે તેનો અભ્યાસ અધવચ્ચે નહીં રોકી શકીએ. અનિલ ગુસ્સામાં બોલ્યો, ઠીક છે, પછી મારે શું કરવું? કાલે કોલેજ જશે, કંઈક ઊંચું થઈ જશે તો મારી પાસે ફરિયાદ ન કરતી. સુમિત્રાજીએ જવાબ આપ્યો, અનિલ, હું પૂજાને બહુ સારી રીતે ઓળખું છું. તે ક્યારેય એવું નહીં કરે જેનાથી આપણી બદનામી થાય, અને મારી દીકરી ઉપર આટલો ભરોસો તો છે. પોતાની માતાના મોઢેથી બહેનને વાહ વાહ સાંભળીને અનિલ ગુસ્સામાં બરબોડો પોતાના રૂમમાં ચાલ્યો ગયો. રામકિશનજીએ સુમિત્રાજીને બધી વાતો સંભળાવી દીધી. આજે તેમણે ખૂબ સારી લાગી રહ્યું હતું, કારણ કે સુમિત્રાજીએ પહેલી વાર પોતાની દીકરી પૂજાનો સાથ આપ્યો હતો. નહીં તો તે હંમેશા પોતાના દીકરીની સાથે ઊભા રહેતા હતા. આજે પૂજા કોલેજથી ઘરે આવી અને પોતાની માતા સુમિત્રાજીને ઉદાસ જોઈને બોલી, શું થયું મમ્મી? ભાઈએ કંઈ કહ્યું છે શું? ના બેટા, કંઈ નથી કહ્યું, પણ તું તારી એક વાત ધ્યાનથી સાંભળ. અત્યાર સુધી તે જેમ મન લગાવીને અભ્યાસ કર્યો છે, તેમ આગળ પણ સારી રીતે અભ્યાસ કરજે અને પોતાના પગ ઉપર ઊભી થઈને બતાવજે. હું ઈચ્છું છું કે મારી દીકરી ખૂબ સારી નોકરી કરે. તમે ક્યારે કોઈ વાતની તકલીફ ન થાય, અને સાસરિયા તમે ક્યારે પરેશાન ન કરે. અરે મમ્મી, તમને શું થયું છે? તમે આટલા બધા ચિંતિત કેમ ઊભા રહ્યા છો? મારી બિલકુલ ચિંતા ન કરો. જુઓ, એક દિવસ તમને મારા ઉપર ખૂબ ગર્વ થશે. એમ કહીને પૂજાએ પોતાની માતાને ગળે લગાવી લીધી. સમય પોતાની ગતિએ ચાલતો રહ્યો. પૂજાનું બીએટેક પૂરું થતાં તેની એક ખૂબ સારી કંપનીમાં પસંદગી થઈ ગઈ. ઘરમાં ખુશીનો માહોલ છવાઈ ગયો. બધા લોકો ખૂબ ખુશ હતા, પરંતુ પૂજાના ભાઈ અને ભાભી બિલકુલ ખુશ ન હતા. તેમને પૂજાથી ખૂબ ઈર્ષ્યા થતી હતી. ગામના લોકો રામકિશનજી અને સુમિત્રાજીને અભિનંદન આપી રહ્યા હતા. રામકિશનજી, તમારી દીકરીએ તો એ કરી બતાવ્યું જે તમારા દીકરાએ ન કર્યું. તમે બિલકુલ સાચું કહ્યું હતું કે છોકરો અને છોકરીઓમાં કોઈ ફરક નથી. જો છોકરીઓને ભણાવવામાં આવે તો તે પણ પોતાના માતા પિતાનું નામ રોશન કરી શકે છે. એક રિશ્તેદારે કહ્યું. રામકિશનજીએ જવાબ આપ્યો, બિલકુલ સાચું કહો છો. આજકાલના છોકરીઓને ભણાવવાનું ખૂબ થઈ ગયું છે. આ સાંભળીને દૂર ઊભેલા પૂજા ભાઈ અને ભાભી ઈર્ષ્યાથી બળીને રાખ થઈ ગયા. એક અઠવાડિયું પસાર થયું ત્યાં ઘરમાં બીજી ખુશખબરી આવી. પૂજાની ભાભી માતા બનવાની હતી. બધા નાના નાના મુનાઓના આગમનથી ખુશ મનાવતા લાગ્યા. ધીરે ધીરે સમય પસાર થતો ગયો. હવે પૂજાની ભાભી સવિતા કોઈ કામ નહોતી કરતી, બસ આખો સમયે પથારીમાં આરામ કરતી. સુમિત્રાજીને તેનું ખાવાનું પણ તેના રૂમમાં પહોંચાડતા, જેથી વહુને કોઈ તકલીફ ન થાય. એક દિવસ સવિતાએ પૂજાને પોતાના રૂમમાં બોલાવી અને કહ્યું, પૂજા, મારી ગર્ભાવસ્થા કંઈક સમસ્યા થઈ ગઈ છે, એટલે મને 1 લાખ રૂપિયાની જરૂર છે. તું તો તારા ભાઈની કમાણી સારી રીતે જાણે છે. તેની પાસે કોઈ બચત નથી. પૂજાએ તેની ભાભીનું વર્તન થોડું વિચિત્ર લાગ્યું, પરંતુ તે કંઈ પણ ન કહ્યું. ત્યારે સવિતાએ ફરી કહ્યું, પૂજા, મમ્મી પપ્પાને આ વિશે કંઈ ન કહેતી, નહીં તો તેઓ પરેશાન થઈ જશે. ઠીક છે ભાભી, હું કાલે ઓફિસ જઈને તમારા રૂપિયા ઉપાડી લાવીશ.
હવે બિલકુલ ચિંતા ના કરો. બસ પોતાનું અને બાળકનું ધ્યાન આપો. પૈસાની કોઈ સમસ્યા આવશે તો હું બધું સંભાળી લઈશ. એમ કહીને પૂજા પોતાના રૂમમાં ચાલી ગઈ. તેણે પોતાના મમ્મી પપ્પાને આ વિશે કંઈ ન કહ્યું અને બીજે દિવસે 1 લાખ રૂપિયા લઈને ભાભીને આપી દીધા. રૂપિયા જોઈને સવિતા ખૂબ ખુશ થઈ ગઈ. ભાભી, ભાઈ તો કાલે ઓફિસ જશે. જો તેને કહો તો હું તમારી પાસે હોસ્પિટલ આવું. આ સાંભળીને સવિતા થોડી ગભરાઈ ગઈ અને બોલી, તું ચિંતા ન કર પૂજા, તું તારી ઓફિસ જા. તારા ભાઈને કહ્યું હતું તેઓ કેબ કરી અને દિવસ આવી જશે. તો ઠીક છે ભાભી, કોઈ જરૂર પડે તો મને ફોન કરીને કહેજો, હું આવી જઈશ. પૂજા જ્યારે સવિતાને રૂપિયા આપી રહી હતી ત્યારે બહારથી સુમિત્રાજી બધું જોઈ હતું. પૂજા જેવી પોતાના રૂમમાં ગઈ ત્યાં સુમિત્રાજી પણ તેની પાછળ પાછળ રૂમમાં ગયા. પૂજાએ આશ્ચર્યથી પોતાની મા તરફ જોયું. શું થયું મમ્મી, તમે સારી પાછળ કેમ આવી રહ્યા છો? બેટા, મને સાચું સાચું કહે, તે તારી ભાભીને એ 1 લાખ રૂપિયા કેમ આપ્યા? તે આટલી મોટી રકમ ઉપાડીને તારી ભાભીને આપી દીધી અને તમને એક વાર પણ પૂછવાની પણ જરૂર ન સમજી? અરે મમ્મી, ભાભીને જરૂર હતી એટલે આપી દીધી. એની ગર્ભાવસ્થા કેટલી તકલીફો થઈ ગઈ છે એટલે પૈસાની જરૂર હતી. પૂજા બેટા, લાગે છે તું તારી ભાભીને હજુ સુધી ઓળખી શકી નથી, સુમિત્રાએ કહ્યું. પૂજાએ તેમની પોતાની આજુબાજુ બેસાડતા કહ્યું, અરે મમ્મી, ચિંતા ન કરો, કોઈ વાંધો નહીં, પૈસા તો ફરીથી આવી જશે. જો હું રૂપિયા ના આપું તો ભાભીના બાળકો કંઈ થઈ જાય તો કદાચ હું મારી જાતને માફ ન કરી શકું, જીવનભરમાં માફ નહીં કરી શકું. ચલો ઠીક છે બેટા, કોઈ વાંધો નહીં, અમે એને પૈસા આપવાની ના નથી પાડતા, પણ આગલી વખતે જો બહુ તારી પાસેથી પૈસા માંગે તો અમને જરૂરથી કહેજે. સુમિત્રાએ કહ્યું, ઠીક છે મમ્મી, આગળથી તમારી વાતનું ધ્યાન રાખીશ. પૂજાએ જવાબ આપ્યો, ચાલો હવે જલ્દીથી ખાવાનું લગાવો, મને ખૂબ ભૂખ લાગી છે. ત્યારે સુમિત્રાજી બહાર આવી અને બધા માટે ખાવાનું લગાવવા લાગ્યા. થોડા સમય પછી સવિતા સહેલી તેને મળવા માટે ઘરે આવી. સુમિત્રાજી ચા નાસ્તો આપવા તેમના રૂમમાં જઈ રહ્યા હતા કે તેમનો અવાજ સાંભળીને ત્યાં ધંભી ગયા. સવિતાજી એક સહેલીને કહી રહી હતી, યાર સવિતા, તું તો ઘરે બેઠા બેઠા પૂરી સેલરી મેળવી લે છે, કારણ નણદની બધી કમાણી તું તારા એ સારામાં ઉડાવી દે છે અને એ પાગલ આટલી મોટી પોસ્ટ પર કામ કરે છે પણ તેને નથી સમજાતું કે તે મૂર્ખ બનાવી રહી છે. ત્યારે બીજી સહેલી બોલી, આવા ભોળા લોકોને કારણે તો અમારું જીવન ઓછો આરામ છે. જો આવા સીધા સાધા લોકો દુનિયામાં ન હોય તો ખબર નહીં આપણું શું થાત. એમ કહીને બધી સહેલીઓ ખલખલાટ હસવા લાગી. અચ્છા સવિતા, એ કહે કે તારી નણંદના લગ્ન ક્યારે થશે? તારું એટીએમના આ ઘરને ક્યારે છોડીને જશે? બીજી સહેલીએ કહ્યું. તો સવિતા બોલી, તું ચિંતા ન કર, હું મારું એટીએમ આટલી સહેલાઈથી જવા નહીં દઉં. હું પૂજાના લગ્ન ક્યારે નહીં થવા દઉં. જ્યાં પણ તેનું લગ્ન નક્કી થશે ત્યાં હું આ લોકોને એટલું બધું ભૂલ બૂરું કહી દઈશ કે તેઓ જાતે જ ના પાડી દેશે. આજે સુમિત્રાને સમજાઈ રહ્યું હતું કે અનિલ પૂજાના લગ્ન કરવા માટે કેમ ના પાડી રહ્યો હતો. તે લોકો તો ઈચ્છતા ન હતા કે પૂજાના લગ્ન થાય. તેઓ તો ફક્ત પોતાની બહેનની કમાણી ઉપર જીવન એશ કરવા માંગતા હતા. સુમિત્રાજીને ધીમે ધીમે પગલે પાછા પોતાના રૂમમાં આવી ગયા. આવીને પોતાની દીકરી પૂજાને બધું સત્ય કહી દીધું. પૂજાને વિશ્વાસ ન હતો કે તેના ભાઈ ભાભી તેના વિશે આવું વિચારે છે. તેણે કહ્યું, મમ્મી, તમે બિલકુલ ચિંતા ન કરો, હવે ભાઈ ભાભીને સબક હું શીખવાડીશ. સમય પસાર થતો ગયો. રામકિશનજીએ સારું ઘર જોઈને પોતાની દીકરી પૂજાને સંબંધ નક્કી કરી દીધો અને 1 મહિના પછી લગ્ન પાકા થઈ ગયા. આ જોઈને તેમના દીકરા વહુના પગ નીચેથી જમીન સરકી ગઈ. તેમણે તો વિચાર્યું પણ ન હતું કે પૂજાના લગ્ન આટલી જલ્દીથી થઈ જશે. પૂજાએ પોતાની માતા સાથે મળીને લગ્નની તૈયારીઓ શરૂ કરી દીધી. ઉધર તેના ભાઈ ભાભી તેના સંબંધો તોડવાની ખૂબ કોશિશ કરી પણ સફળ ન થયા. હજુ 1 અઠવાડિયું પસાર થયું હતું કે સવિતાએ કહ્યું, પૂજા, મને 50,000 રૂપિયાની જરૂર છે. પૂજાએ જવાબ આપ્યો, ભાભી, મેં મારી બધી પેમેન્ટ મમ્મીના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી દીધી છે. તો જો તમને વધુ જરૂર હોય તો મમ્મી પાસેથી લઈ અને તમને આપી દેશે. સવિતા નહોતી ઈચ્છતી કે આ વાત મમ્મીના કાને પડે. તેમણે કહ્યું, ના રહેવા દે, હું અનિલને કહીશ ને ગોઠવી લઈશ. એમ કહીને તે ત્યાંથી ચાલી ગઈ. આજે સવિતાને વિશ્વાસ ન હતો આવતો કે પૂજાએ તેના મમ્મીને આપવાની ના પાડી દીધી.
સમય પસાર થયો. 1 મહિના પછી રામકિશનજીએ ખૂબ ધામધૂમથી પોતાની દીકરી પૂજાના લગ્ન કરી અને તેને વિદાય કરી. સાસરે પૂજાની સાસુ વિમલાજી પણ પોતાની વહુનું ખૂબ જ સારું સ્વાગત કર્યું. લગ્નની બધી રસમો સુમિત્રાજીએ પૂછ્યું, બેટી, ત્યાં બધા લોકો કેવા છે? કોઈ તકલીફ તો નથી ને? ના મમ્મી, તમે ચિંતા ન કરો. ત્યાં બધા લોકો મારું સારી રીતે ધ્યાન રાખે છે. ત્યારે અંદરથી પૂજાની ભાભી સવિતા બહાર આવીને બોલી, 4 દિવસની ચાંદની પછી અંધેરી રાત, હજુ તો ત્યાં નવી નવી છે, એટલે બધા તારું ધ્યાન રાખે છે. થોડા દિવસ પછી તેમનો અસલી રંગ તારી સામે આવતા લાગશે. ભાભીના મોઢેથી આવા શબ્દો સાંભળીને પૂજાને ખૂબ ખરાબ લાગ્યું, પણ તેણે કંઈ ન કહ્યું અને બીજે દિવસે પોતાના પતિ સુમિત સાથે પાછી સાસરે ચાલી ગઈ. થોડા દિવસ પછી પૂજાએ ઓફિસ જઈને જોઈન કરી દીધી. ધીરે ધીરે દિવસો પસાર થવા લાગ્યા. 1 મહિનો નીકળી ગયો. સેલેરી આવતા જ પૂજાએ 10,000 રૂપિયા પોતાના માતાના એકાઉન્ટમાં મોકલી દીધા અને બાકીના બચેલા રૂપિયા પોતાના સાસુના હાથમાં આપી દીધા. જ્યારે પૂજાના સસરા શામલાલજીએ વિમલાજીને રૂપિયા લેતા જોયા તો તે બોલી ઉઠ્યા, અરે વહુ, તારે આ રૂપિયા આપવાની જરૂર નથી. મને ખુદને તેટલા પૈસા મળે છે કે અમે અમારા રૂપિયા ઉપર ખર્ચી નથી શકતા. અમે આજ સુધી સુમિત પાસેથી પણ ક્યારેય પૈસા નથી લીધા, તો તારી પાસેથી કેવી રીતે લઈશું? ત્યારે વિમલાજી બોલ્યા, અરે, તમે કેવી વાતો કરો છો? બહુ આટલા પ્રેમથી આપી રહી છે તો ભલા અમે કેવી રીતે ના પાડી શકીએ? એમ કહીને વિમલાજી રૂપિયા લઈને પોતાના રૂમમાં ચાલી ગયા. આ જોઈને શામલાલજીને થોડું વિચિત્ર લાગ્યું કે જ્યારે દીકરો રૂપિયા આપતો હતો ત્યારે આ રૂપિયા લેવાની ના પાડી દેતી હતી, અને આજે વહુ પાસેથી રૂપિયા કેમ લીધા? ખબર નહીં આના મગજમાં શું ચાલી રહ્યું છે. એમ વિચારતા વિચારતા શામલાલજી પોતાના રૂમમાં ચાલ્યા ગયા. થોડી વાર પછી વિમલાજીએ વહુને પૂછ્યું, વહુ, તને કેટલી સેલેરી મળે છે? પૂજાએ જવાબ આપ્યો, મમ્મીજી, 60,000 મળે છે. અચ્છા, તેમાંથી 40,000 તો મને આપી દીધા, બાકીના તારા એકાઉન્ટમાં જ પડ્યા હશે ને? પૂજાએ કહ્યું, ના મમ્મીજી, તેમાંથી 10,000 રૂપિયા મેં મારી મમ્મીના એકાઉન્ટમાં મોકલી દીધા છે. વહુ, તે તારી મમ્મીના એકાઉન્ટમાં પૈસા કેમ મોકલ્યા? હવે તારા લગ્ન થઈ ગયા છે એટલે તને રૂપિયાની મોકલવાની કોઈ જરૂર નથી. વિમલાજીએ કહ્યું, ના મમ્મીજી, જ્યારે મારી નોકરી નહોતી લાગી ત્યારે મેં નક્કી કરી લીધું હતું કે જ્યારે પણ મારી નોકરી લાગશે તેમાંથી મારી સેલેરીમાંથી 10,000 રૂપિયા મારા મમ્મી પપ્પાના એકાઉન્ટમાં જરૂર નાખીશ, જેથી વૃદ્ધાવસ્થામાં તેમની કોઈ તકલીફ ન થાય. કારણ કે ભાઈ ભાભી પર કોઈ ભરોસો નથી કે તેઓ તેમનો સાથ આપશે કે નહીં. જો મમ્મી પપ્પાને ક્યારે કોઈ સમસ્યા થાય તો કોઈની સામે તેમને હાથ ન ફેલાવવો પડે. એટલે હું હંમેશા 10,000 રૂપિયા તેમના એકાઉન્ટમાં મૂકતી રહીશ, કારણ કે આજે હું તે કંઈ પણ છું જે તેમના કારણે છું. પૂજાએ કહ્યું. પોતાના વહુની વાત સાંભળીને શામલાલજી ખૂબ જ ગર્વ ઊભો થયો અને તેમણે પૂજા જેવી વહુ મળી. પણ પોતાના પત્નીની વાતો સાંભળીને તે ખૂબ ગુસ્સો આવી ગયો હતો. વિમલાજી બોલ્યા, વહુ, હવેથી હું તારા એકાઉન્ટમાં 50,000 રૂપિયા મોકલી રહેશે, ઠીક છે? મમ્મીજી, એમ કહીને પૂજા પોતાના રૂમમાં ચાલી ગઈ. પણ શામલાલજી વિમલાજી ઉપર ગુસ્સે થઈ ગયા. વિમલા, આ બધું શું હતું? તને વહુની સેલેરી સાથે શું લેવા દેવા? હું જેટલું કમાઉં છું તેમાં તારા માટે ઓછું પડવા લાગ્યું છે કે શું? જો ઓછું પડે છે તો મને કહે, હું રિટાયર્ડ થઈ ગયો છું. એનો મતલબ એ નથી કે હું તારી જરૂરિયાતો પૂરી નથી કરી શકતો. શામલાલજી ગુસ્સામાં જોઈને વિમલાજી કંઈ ન બોલ્યા અને પગ પટકતા પોતાના રૂમમાં ચાલી ગયા. સમયે પોતાની ગતિએ ચાલતો હતો. હવે પૂજાના લગ્ન પૂરા 3 વર્ષ થઈ ગયા હતા, પણ હજુ સુધી તે માતા નહોતા બની શક્યા, જેના કારણે વિમલાજી તેને હંમેશા બાજ કહીને બોલાવવા લાગ્યા. સમિતાનું વર્તન પણ 2 વર્ષ સુધી તો સારું રહ્યું, પણ હવે એ બાતના કારણે પૂજાથી દૂર રહેવા લાગ્યા. તેને ઘરે આવવાનું ઓછું કરી દીધું અને મુંબઈમાં રૂમ લઈને રહેવા લાગ્યો. જો ઘરે આવતો તો પણ વધુમાં વધુ સમય પોતાની માતા સાથે જ વિતાવતો. પૂજાને તેણે ઘણીવાર સમજાવવાની કોશિશ કરી કે મારામાં કોઈ કમી નથી, એકવાર ડૉક્ટરને બતાવી લઈએ, પણ સુમિતે તેની વાત કોઈ ન સાંભળી. આમ જ 1 વર્ષ પસાર થઈ ગયું. આ 1 વર્ષમાં સુમિત ફક્ત એક જ વાર ઘરે આવ્યો હતો, તે પણ તે દિવસ માટે. પણ હા, વિમલાજી કોઈને કોઈ બહાનું બનાવીને દર મહિને 2-2 અઠવાડિયા માટે ક્યાંક બહાર જતા રહેતા હતા, એમ કહીને કે તેઓ રિશ્તેદાર પાસે જઈ રહ્યા છે. આ વખતે 1 મહિના માટે તેઓ ઘરની બહાર
જઈ રહ્યા હતા. પૂજાએ પૂછ્યું તો વિમલાજી બોલ્યા, સુમિતની તબિયત ખરાબ છે એટલે મારે તેની પાસે જવું છે. પણ મમ્મીજી, મારી તો ગઈકાલે સુમિતની સાથે વાત થઈ ગઈ હતી. તેમણે મને આ વિશે કંઈ કહ્યું નથી. તમે એવું કરો મમ્મીજી, તમે મને ઘરે રહો તો હું ઓફિસમાંથી 1 મહિનાની રજા લઈ લઉં અને સુમિત પાસે જઈ છું. પૂજાએ કહ્યું. વિમલાજી ગુસ્સાથી બોલ્યા, તારો દિમાગ તો ઠીક છે કે નહીં? હું તેની માતા છું, તેની પાસે કેમ ન જઈ શકું? અને તને રજા લેવાની શું જરૂર છે? તારું કામ તું કર, હું જઈશ. એટલું કહીને વિમલાજી મુંબઈ માટે નીકળી ગયા. પૂજા સમજી ગઈ કે જરૂર કોઈ વાત છે. આ લોકો મારાથી છુપાવી રહ્યા છે. તેણે 1 અઠવાડિયાની રજા લીધી અને પોતાના સસરાને કહી દીધું કે તે પોતાના મમ્મી પપ્પા પાસે જઈ રહી છે. પણ તે ત્યાં ન જઈને મુંબઈ માટે નીકળી ગઈ અને મુંબઈ પહોંચીને એક હોટલમાં ઉતરી ગઈ. કારણ કે તેણે નક્કી કરી લીધું હતું કે હવે તેને સત્યનો પતો લગાવીને જ રહેશે. છેલ્લા 2 વર્ષની શું ચાલી રહ્યું છે? સુમિતની ઓફિસ સાંજે 6 વાગે બંધ થતી હતી. પૂજા 5:30 વાગે તેની ઓફિસની બહાર પહોંચી ગઈ. બરાબર 6 વાગે સુમિત ઓફિસમાંથી બહાર નીકળ્યો અને પૂજાને તેનો પીછો કર્યો. સુમિત જ્યાં જ્યાં પહેલે ભાડે રહેતો હતો ત્યાં ન ગયો, પણ બીજા કોઈ મકાનમાં ગયો. આ જોઈને પૂજા આશ્ચર્યચકિત થઈ ગઈ. તેણે ઘરની નંબર પર જોયું તો ત્યાં રવિના ચૌધરી નામ લખેલું હતું. પૂજા કંઈ પણ વિચારે તે પહેલા તેણે જોયું તો બાજુના ઘરમાં એક અમ્માજી બહાર નીકળી ગયા હતા. પૂજા તેમની પાસે ગઈ અને બોલી, આંટીજી, આ રવિના ચૌધરી કોણ છે? તેમના વિશે તમને કંઈ ખબર છે? અમ્માજી કહ્યું, હા બેટા, રવિના સુમિતની પત્ની છે અને હાલ તેની ગર્ભાશય 9મો મહિનો ચાલી રહ્યો છે, એટલે તેની સાસ આવી છે. આ સાંભળતા જ પૂજાના પગ નીચેથી જમીન સરકી ગઈ. તેણે વિશ્વાસ ન હતો કે આવતો તેની પીઠ પાછળ આવું બધું થઈ રહ્યું છે. એક પળ માટે તેનું આવ બાળગ્યું. આખી દુનિયા જાણે ઉજળી ગઈ હોય. પછી અમ્માજીએ કહ્યું, બેટા, આ રવિના છે ને, તેના લક્ષણો મને કંઈક ઠીક નથી લાગતા. જ્યારે સુમિત ઓફિસે જાય છે ત્યારે આ ઘરમાં રોજ એક છોકરો આવે છે જે પોતાના પતિ જગનો દગો આપી રહે છે. અમ્માજીની વાત સાંભળીને પૂજા વિચારવા લાગી, દગો તો તેને મળશે, તેને પણ પોતાની પત્નીને દગો આપ્યો છે ને. પૂજા પાછી પોતાના સાસરે આવી ગઈ. શ્યામલાલજીએ કહ્યું, બેટા, તું તો 1 અઠવાડિયા માટે ગઈ હતી ને, પછી આટલી જલ્દી કેમ પાછી આવી? પૂજા જોરદારમાં રડવા લાગી. આ જોઈને શ્યામલાલજી ગભરાઈ ગયા. શું થયું બેટા? ત્યાં બધું ઠીક તો છે ને? હા પપ્પાજી, ત્યાં બધું ઠીક તો છે, પણ અહીં ઠીક નથી. આ ઘરમાં હવે મારું કંઈ બચ્યું નથી. હવે હું મારા ઘરે પાછી જવા માંગુ છું અને અહીં ક્યારેય પણ પાછી નહીં આવું. શ્યામલાલજીએ કહ્યું, બેટા, તું આવું કેમ કહે છે? આખરે શું થયું છે? તો પૂજાએ શ્યામલાલજીને બધું સત્ય કહી દીધું. હવે તેણે નક્કી કરી લીધું હતું કે સુમિતને છૂટાછેડા આપીને રહેશે. તેણે છૂટાછેડાના કાગળો તૈયાર કરાવી દીધા. લગભગ 2 મહિના પછી જ્યારે વિમલાજી ઘરે પાછા આવ્યા તો પૂજાએ કહ્યું, મમ્મીજી, મને સત્યનો પતો લગાવી ગયો છે. તે સુમિત બીજા લગ્ન કરી લીધા છે અને હવે છોકરી માતા બની ગઈ છે. તે હવે તેમની પાસે ગઈ હતી. જ્યારે મને સત્યનો પતો લાગ્યો ત્યારે મને વિશ્વાસ પણ ન હતો આવતો કે તમે લોકો મારી સાથે આટલો મોટો દગો કરી શકો છો. આટલું સાંભળતા જ વિમલાજીના ચહેરા ઉપરથી પરસેવો ટપકવા લાગ્યો, કારણ કે હવે તેમની પાસે અને સુમિતની પોલ સંપૂર્ણ રીતે ખુલી ગઈ હતી. પૂજાએ છૂટાછેડાના કાગળો સીધા સુમિતના નામે મોકલી દીધા. એ જોઈને સુમિતના પગ નીચેથી જમીન સરકી ગઈ. તેણે તો વિચાર્યું પણ ન હતું કે જીવનભર આવું જ ચાલતું રહેશે. પણ હવે સત્ય બહાર આવી ગયું હતું તો તેમણે છૂટાછેડાના કાગળો પર સહી કરી દીધી અને આ રીતે બંનેના છૂટાછેડા. પૂજા પોતાના માયકે આવી ગઈ અને પૂજા અચાનક સામાન જોઈને સુમિત્રાજી આશ્ચર્યચકિત થઈ ગયા. શું થયું બેટા? બધું ઠીક તો છે ને? કંઈ ઠીક નથી માં, એમ કહીને પૂજા સુમિત્રાજીને ગળે લગાવીને દોલતરામ રડવા લાગી અને બધું સત્ય કહી દીધું. આ સાંભળીને માતા પિતા અંદરથી તૂટી ગયા હતા, પણ થયેલું ટોણું કોણ ટાળી શકે? ધીરે ધીરે 1 વર્ષ પસાર થઈ ગયું. હવે પૂજાએ ઘણી ઘરવાળી જીત પણ પોતાના કંપની નામે કરતા વિકાસ સાથે લગ્ન કરી લીધા. વિકાસ પહેલેથી જ એક વૃદ્ધાશ્રમ ખોલી ચાલુ રાખ્યું હતું. હવે પૂજા પણ પોતાના અડધી નખવા તેને વૃદ્ધાશ્રમના દાન કરવા લાગી. પૂજાના બીજા લગ્ન હવે 6 મહિના થયા હતા કે ત્યારે એક દિવસ તેને ખબર પડી કે તે માતા બનવાની છે. આ જોઈને આજે તેમની ખુશીનો કોઈ પાર ન હતો. તે મનમાં વિચારી રહી હતી કે જે કમીને કારણે સુમિત તેને છોડી દીધી હતી એ જ કમી તેનામાં હતી નહીં. ખેર, હવે એ વતને પાછું વિચારી શું ફાયદો?
થોડા સમય પછી પૂજા એક પ્યારા દીકરાને જન્મ આપ્યો, જેનું નામ તનુજ રાખ્યું. હવે પૂજા પાસે કોઈ વસ્તુની કમી ન હતી. ખુશીઓથી ભર્યા દિવસો પાંચ લગાવીને ઉઠાવવા લાગ્યા હતા. પણ જ્યારે એક દિવસ મજાની સહેલી રચના તેને કહ્યું કે આજે તેને તેની સાસુ વિમલાજીએ રસ્તા ઉપરથી ભીખ માંગતી જોઈ હતી. તે જોઈને ઓળખી ગઈ હતી કે તેમને તે જ વૃદ્ધાશ્રમમાં મૂકી આવી છે. આજ સાંભળીને પૂજા આશ્ચર્યચકિત થઈ ગઈ અને તે આશ્ચર્યમાં પડી ગઈ હતી, કારણ કે તેની સાસુ તેણે કહ્યું તે કોઈ બીજાને જોયું હશે. એ ભલાની રસ્તા ઉપર ભીખ કેવી માંગશે? ના પૂજા, તું ઈચ્છે તે પોતાના વૃદ્ધાશ્રમ જઈને જોઈ લે. તારી સાસુ વિમલાજી જ હતા. પૂજાએ તે સમયે રત્નાને કહીને કહ્યું અને ઘરે પાછી આવી ગઈ. પૂજાને હવે બધું જાણવાની ઉત્સુકતા રહી હતી. આખરે આ 3 વર્ષમાં એવું તો શું થયું જેના કારણે સાસુની આવી હાલત થઈ ગઈ? બીજા દિવસે પૂજાએ ઓફિસમાંથી રજા લીધી અને વૃદ્ધાશ્રમમાં પહોંચી ગઈ. ત્યાં જોઈને જોયું તો સામે વિમલાજીએ જોઈને તે આશ્ચર્યચકિત થઈ ગઈ. દોસ્તો, આગળ વિડીયો શરૂ કરીએ એની પહેલા વિડીયોને લાઈક કરી અમારી નાનકડી ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરી દેજો. વિમલાજીએ પૂજાને જોઈને ધોધોમાં રડવા લાગ્યા. પ્લીઝ પૂજા, મને માફ કરી દે. અમે તારી સાથે ખૂબ ખોટું કર્યું અને તેની સજા આજે હું ભોગવી રહી છું, વિમલાજીએ રડતા રડતા કહ્યું. પૂજાએ તેમને ઉઠાવીને ખુરશી ઉપર બેઠાડ્યા અને પાણી પીવડાવ્યું અને પછી બોલી, અચ્છા વિમલાજી, બતાવો તમારી સાથે શું થયું કે જેના કારણે તમે અહીં પહોંચી ગયા? વિમલાજીએ જ્યારે પૂજાના મોઢેથી પોતાના મમ્મીજી નહીં પણ વિમલાજી સાંભળ્યું તો તેઓ ખૂબ જ દુઃખી થયું. તેમણે કહ્યું, બેટા, તું અહીં મને મમ્મી કહીને બોલાવી શકે છે. પૂજા બોલી, ના વિમલાજી, એ અધિકાર તો તમે ક્યારેય ગુમાવી દીધો છે. હવે તમે અમારા માટે ફક્ત એક સાધારણ સ્ત્રી છો, એટલે હું તમને મમ્મીજી નહીં બોલાવી શકું. અને હા, તમારી પાસે શું છે જો તમે ઈચ્છો છો તો બતાવી શકો છો, નહીં તો કોઈ વાંધો નહીં. વિમલાજી ખુદ પોતાનું દિલ હળવું કરવા માંગતા હતા. તેમણે કહ્યું, પૂજા, જ્યારે તું એ ઘર છોડીને ચાલી ગઈ હતી ત્યારે તારા પિતાની તબિયત ખૂબ જ ખરાબ રહેવા લાગી હતી. તું તો જાણે છે ને કે તારા પિતાજી તારાથી કેટલો પ્રેમ કરતા હતા. તારા ઘરેથી ચાલ્યા જવાના કારણે તેઓ ખૂબ જ ગહેરો આઘાતમાં લાગ્યા હતા. ખૂબ ગહેરો આઘાત લાગ્યો હતો, જેથી નાની નાની વાતે મારા ઉપર ગુસ્સો કરવા લાગ્યા હતા. તેમનું માનવું હતું કે આ બધું તારા કારણે થયું છે. અને એક દિવસમાં અચાનક તેના છાતીમાં દુખાવો થવા લાગ્યો અને જ્યારે હું તેમને હોસ્પિટલ ડૉક્ટર પાસે લઈ ગઈ તો ખબર પડી કે તેમને હાર્ટ એટેક આવ્યો હતો અને હવે તેઓ આ દુનિયા છોડીને ચાલ્યા ગયા છે. જ્યારે મેં આ વાત કહેવા સુમિતને ફોન કર્યો તો ફોન સુમિતે નહીં પણ તેમની પત્નીએ ઉઠાવ્યો હતો. રવિના ઉપાડ્યો. તેમણે મને કહ્યું, તારા પિતાને હાર્ટ એટેક આવ્યો હતો. તો હું આગળ કંઈ કહું તે પહેલાં તેણે ફોન મૂકી દીધો અને કાપી નાખ્યો અને મારી પૂરી વાત પણ ન સાંભળી. મને વિશ્વાસ નહોતો આવતો કે આ બધું રવિના આવું કરી શકે. મેં વિચાર્યું કે હું કદાચ નેટવર્કના કારણે થયું હશે, એટલે મેં ફરીથી ફોન લગાવ્યો, પણ બીજી વાર પણ એમણે ફોન ન ઉઠાવ્યો. મને સમજ આવી ગઈ કે શું કરું. તારા પપ્પાની ડેડ બોડી હોસ્પિટલમાં પડી હતી. પછી બપોરે મેં સુમિતને ફોન કર્યો. તેઓએ એ વખતે સુમિતે ફોન ઉઠાવ્યો અને મેં તેમને કહ્યું કે તેના પિતાની આ દુનિયા છોડીને ચાલી ગયા છે. તેમણે કહ્યું, માં, હું હમણાં હોસ્પિટલ માટે નીકળું છું. હું હોસ્પિટલમાં બેસીને રડતી રહી અને તે છેલ્લે લગભગ 2 કલાક પછી સુમિત હોસ્પિટલમાં પહોંચ્યો અને આવ્યો. ત્યાં મારા પિતાની ડેડ બોડી લઈને તમે ઘરે આવ્યા. સુમિતે રવિનાને ફોન કરીને કહી દીધું હતું કે તેના પપ્પા હવે આ દુનિયામાં નથી, પણ તેમ છતાં રવિના તેના અંતિમ દર્શન કરવા માટે પણ ન આવી શકી. લગભગ 1 અઠવાડિયા પછી રવિના પોતાના બાળકો સાથે ઘરે આવી અને રવિનાએ તેને ગુસ્સો કરતા કહ્યું, સુમિતે તેને ગુસ્સો કરતા કહ્યું, હવે તું આવીને શું કરવા આવી છે? જા, તારે જ્યાં રહે છે. રવિનાએ નાટક કરતા કહ્યું. તેની તબિયત ખૂબ ખરાબ હતી અને તેના કારણે પોતાની તબિયત વિશે કહીને પોતે પરેશાન નહોતી કરવા માંગતી. આના કારણે એટલે નહીં આવી શકી. સુમિતે પણ તેની વાત માની લીધી અને તેને માફ કરી દીધી. એક દિવસ પછી રચનાએ આ બધું સાંભળી અને રચનાએ કહ્યું, સુમિત, મમ્મીજી અહીં એકલા શું કરશે?
આપણે એક કામ કરીએ કે આ ઘરને વેચી દઈશે અને આપણે મમ્મીને આપણી સાથે મુંબઈ સાથે લઈ જઈશું. આ સાંભળીને મને પણ એ વાતનો વિશ્વાસ આવ્યો. એને સારું લાગ્યું કે રવિના બહુ સારું અને મને પોતાની સાથે રાખવા માંગે છે. અને રવિનાએ તે ઘર વેચવા માટે 2-4 લોકોને સાથે વાત પણ કરી હતી. આખરે 40 લાખ રૂપિયા અમારું ઘર એ વેચાઈ ગયું. એ ઘર વેચાયા પછી બધા રૂપિયા રવિનાના એકાઉન્ટમાં ગયા અને મને એ વાતનો પણ અહેસાસ હતો કે રવિના અમને આ રીતે દગો પણ આપી દેશે. વિમલાજીએ કહ્યું ત્યારે રવિનાએ વિમલાજી મને પગનો પણ અહેસાસ ન હતો. તેને એ લોકો મરી ગયા રીતે દગો આપશે. ત્યારે પૂજાએ વિમલાજીને વાત વચ્ચે રાખતા વિમલાજીને કહ્યું અને વિમલાજી કાપતા બોલ્યા, બેટા કહેવાય છે ને કે એક દિવસ આપણા કર્મોનું ફળ આપણે જરૂર મળે છે. એવી રીતે અમને પણ અમારા કર્મોનું ફળ એવી રીતે મળવા લાગ્યું હતું. ઘર વેચ્યા પછી હું એક સુમિત અને રવિના સાથે મુંબઈ આવી ગઈ હતી અને મુંબઈ થોડા દિવસો સુધી બધું ઠીકઠાક રહ્યું. પણ પછી રવિનાએ પોતાનો અસલી રંગ બતાવવાનું શરૂ કર્યું. હવે રવિના ધીરે ધીરે બધું કામ કરી અને પોતાની પાસે કરાવવા લાગતી હતી. એટલું જ નહીં, તે પોતાના દીકરાની સંભાળ પણ જાતે રાખી શકતી ન હતી. અને ધીરે ધીરે 2 મહિના પસાર થઈ ગયા. આ 2 મહિનામાં ઘણી બધી બદલાઈ ગઈ હતી. એવું થયું કે સુમિત જતા રહ્યા પછી કોઈ છોકરો આવતો જેની સાથે રવિના ખૂબ હસતી વાતો કરી રહી હતી. અને મેં ઘણીવાર પણ તેને પૂછ્યું કે એ છોકરો કોણ છે, પણ રવિનાએ મને તેના વિશે કંઈ પણ કહ્યું ન. એક દિવસ હું ઘરની બહાર નીકળી તો મેં જોયું તો તે છોકરો આજુબાજુના લોકો રવિના અને તે છોકરાઓને વિશે ખરાબ વાતો કરવા લાગી રહ્યા હતા. ત્યારે મેં ઘર જઈને રવિના વહુને પૂછ્યું, વહુ, એ છોકરો આ ઘરમાં આવે છે, આ શું વાત સુમિત જાણે છે? અને મારું આટલું બોલતા જ રવિના ગુસ્સે થઈને બોલી, મમ્મીજી, તમારે વધારે દિમાગ ચલાવવાની જરૂર નથી. પોતાના કામથી મતલબ રાખને, શું કામ વધારે જીભ ઉપડાવે છે? દોસ્તો, આવી વચ્ચે સાસુ અને વહુ વચ્ચે ઝઘડો દરરોજ થવા લાગે છે. કોશિશ કરતો કે આ ઘરમાંથી ધક્કો મારીને બહાર કાઢી દઈશ. તમને ખબર છે કે આ ઘર મારા નામે છે. એટલો બોલીને વહુ પગ પછાડીને પોતાના રૂમમાં ચાલી ગઈ. હવે તો એ છોકરાનું પણ આવવું જવું રોજનું થઈ ગયું હતું. જ્યારે તેનું મન થાય ત્યારે આવી જતો હતો અને રવિના સાથે તેના રૂમમાં બેસીને આ વાત જોઈને તેને મારી જાન અને નીકળી જતી હતી કે રવિના મારા સાથે દીકરા કેવી રીતે દગો આપી રહી છે. આવી રીતે દીકરાની સાથે દગાને ઈચ્છતા હતી, પરંતુ સારી વહુ હતી તેને તો તે ઘરમાંથી કાઢી મૂક્યા હતા. હવે તેના કર્મનું ફળ જાતે ભોગવી રહી હતી અને વિશ્વાસ જતા કંઈ ન હતી કરી શકતી, કારણ કે રવિના મને ડરાવી ધમકાવી રાખ્યું હતું. જો મેં સુમિતને કંઈ કહ્યું તો પોતાના દીકરાને જાનથી મારી નાખશે, પણ હું મારું વંશ ગુમાવવા નહોતી માંગતી, એટલે હું ચૂપચાપ સહન કરતી હતી. પણ એક દિવસ મેં એવું સાંભળ્યું કે તેની કલ્પના કે બહાર હતું. સપના નહોતી કરી. તે છોકરો અને રવિના બંને રૂમમાં બેસીને હસીને વાતો કરી રહ્યા હતા. હું ત્યાંથી પસાર થઈ રહી હતી ત્યારે મેં જોયું તો સાંભળ્યું તો રવિના એ છોકરાને કહી રહી હતી કે સુમિતે ક્યારે ખબર નહીં પડે કે આ ઘર અને આ પ્રિયાંશુ તેનો નથી, પણ આપણા બંનેનો દીકરો છે. આ સાંભળીને મમ્મીજી મારા પગ નીચેથી જમીન સરકી ગઈ, કારણ કે તેમને ક્યારે આવું સાંભળ્યું ન હતું. મને પહેલા વિશ્વાસ નહોતો આવતો કે આ શું સાંભળી રહી છું. તે સાચું છે. તે બંનેને મારા દીકરા સાથે મારી નાખવાની પ્લાનિંગ પણ કરી લીધી હતી, કારણ કે બધી પ્રોપર્ટી રવિના પાસે હતી. હું તો ધીમે પગલે પાછી ગઈ અને હવે મેં બધી નક્કી કરી લીધું. મારા દીકરાને વાત કરીશ અને સુમિતને કંઈ થવા નહીં દઉં. એટલે જ્યારે સાંજે સુમિત ઘરે પાછો આવ્યો ત્યારે તેને મોકો જોઈને તેને બધું સત્ય કહી દીધું. પ્રિયાંશુ આપણું બાળક નથી. આ સાંભળતા જ સુમિતની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા કે જે બાળક માટે તેણે તને દગો આપ્યો હતો તે બાળક તેનું જ હતું જ નહીં. મેં સુમિતને એ પણ કહ્યું કે બંને તેરી સાથે મારવાની વાત ધમકી પણ મારવાનું પ્લાનિંગ પણ કરી રહ્યા છે. તો સુમિતે કહ્યું, મમ્મી, હવે મારામાં કોઈ બચ્યું શું છે? હું તો મરી ગયો છું. મેં પૂજાને દગો આપ્યો અને આજે મને પણ બદલામાં દગો મળ્યો છે. પણ આટલો બધો મોટો દગો મળશે એ મેં ક્યારેય પણ નહોતું વિચાર્યું. એમ બોલીને તે ધોધમાર રડવા લાગ્યો.
હવે તેને ઓફિસ જવાનું છોડી દીધું હતું. કંઈ જ ખાતો પીતો ન હતો. એટલું જ નહીં, પરંતુ જ્યારે પ્રિયાંશુ જ્યારે તેને અત્યાર સુધી પોતાનો દીકરો માનતો હતો, તે પણ તેની પાસે આવતો તો કંઈક દાટીને ભગાડી દેતો હતો અને પાગલુંની જેમ ખૂણામાં પડ્યો રહેતો. રવિને બધું ખબર પડી ગઈ હતી. તેણે અમને તેનું સત્ય ખબર પડાવી ગયું હતું. એટલે એ અમારી સાથે વધુ ખરાબ વર્તન કરવા લાગી હતી. અને વર્ક કરતા સાથે આ બધાને લીધે એક દિવસ સુમિતે આત્મહત્યા કરી લીધી. સુમિત અને તેના પિતા બંને મને છોડીને ચાલ્યા ગયા હતા. પણ હું જીવતી રહી ગઈ હતી અને એની ખબર એ પણ તેની ન હતી. સુમિતને મર્યા પછી રવિનાએ તેને એક છોકરા સાથે લગ્ન કરી લીધા અને બંને સાથે સાથે રહેવા લાગ્યા. તો મેં વિચાર્યું કે જ્યારે મારો દીકરો નથી રહ્યો તો મારે આ ઘરમાં રહીને શું કરવું છે અને આ ઘરમાં મારે શું લેવું દેવું. હું હમણાં ત્યાંથી ચાલી આવી. મારા પરિવારનો આટલો મોટો અંત આવશે તે મેં ક્યારેય પણ વિચાર્યું ન હતું. સપનામાં પણ નહોતું વિચાર્યું. ન તો મેં ઓફિસે બાળકોના ખાતર કે ઘરમાંથી મેં ક્યારેય પણ વિચાર્યું ન હતું. અને ન તો આજે બધું થયું હોત ક્યાંક ને ક્યાંક મારા ઘરની જવાબદારી મારા હાથે જ લખી હોત. પણ કારણ કે મેં છોકરા સાથે સુમિતના લગ્ન પણ તો જ મેં કરાવ્યા હતા. જ્યારે હું ઘરમાંથી નીકળી ગઈ હતી ત્યારે મારી પાસે કંઈ ન હતું. કોઈ ગાળો આપે, કોઈ ધક્કો મારે અને કોઈ ખાવાનું પણ કંઈક આપી દે. આ વાતથી આ રીતે દિવસો પસાર થવા લાગ્યા. ત્યારે એક દિવસ મને તારી સહેલી રચના મળી હતી. તે બેટિયા મળી રહી. હું તો તેને ઓળખતી ન હતી, પણ તેને મને ઓળખી લીધી. દોસ્તો, આગળ વિડીયો શરૂ કરું એની પહેલાં વિડીયોને લાઈક કરી અને કોમેન્ટ બોક્સમાં તમારો અભિપ્રાય જરૂરથી જણાવી દેજો કે આવો દગો થાય તો આનું પરિણામ આવી રીતે મળે છે. સાથે આ વૃદ્ધાશ્રમમાં લઈ આવી, પણ બેટા હું નહોતી જાણતી કે આ વૃદ્ધાશ્રમ તારું છે. પછી કદાચ હું આ હાલતમાં પણ નહોતી કે કંઈ જાણી શકું. બસ આ જ હતી તારા આવ્યા પછી કહાણી, જેમાં મેં મારું બધું ગુમાવી દીધું. વિમલાજીની વાતો સાંભળીને ત્યાં બેઠેલા બધા લોકોની આંખો ભીની થઈ ગઈ. વિકાસે ઊભા થઈને કહ્યું, આંટીજી, હવે તમે બિલકુલ પરેશાન ન થાઓ. અહીં તમારી કોઈ તકલીફ નહીં થાય. તમે આરામથી રહી શકો છો. આ વાતો ચાલી રહી હતી કે ત્યાં અંદરથી એક વૃદ્ધ મહિલા તેના દીકરા તનુજને લઈને આવી. તેને અંદર રમાડી રહી હતી અને પૂજા, બેટિયા, લાગે છે કે તારા દીકરાને ભૂખ લાગી છે, જરા તેને કંઈ ખવડાવી પીવડાવી દે. તો પૂજાએ જ્યારે તેને પોતાના દીકરાને ખોળામાં લીધો અને વિકાસ સાથે પોતાના ઘરે પાછી આવી ત્યારે સુધી પાછળથી વિમલાજીએ વૃદ્ધ મહિલાને જો પૂછ્યું, આ તનુજને શું પૂજા છે અને વિકાસ છે દીકરો છે? તો તેણે કહ્યું, હા પૂજા, અને વિકાસના લગ્ન થઈ ચૂક્યા છે અને તનુજ તેનો દીકરો થયો છે. આ સાંભળીને વિમલાજી પોતાને ખૂબ જ કોસવા લાગી હતી કે કાશ તેમણે થોડી સબક રાખી હોત તો આજે તેમનું પરિણામ આવું ના આવ્યું હોત. હસતું રમતું કુટુંબ આવી રીતે બરબાદ ન થયું હોત. આજે વિમલાજી પાસે પસ્તાવા સિવાય કંઈ બચ્યું ન હતું. તો દોસ્તો, તમને આ કહાની કેવી લાગી? જો સારી લાગી હોય તો કોમેન્ટ કરી જરૂરથી જણાવજો. અને કહાની સારી લાગી હોય પ્લીઝ વિડીયોને લાઈક કરી દેજો અને શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળીશું. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.